સુરત શહેરના નવા કલેક્ટર તેજસ દિલીપ પરમારે આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે। આ પ્રસંગે વહીવટી અધિકારીઓ, શુભેચ્છકોને આગેવાનો ઉપસ્થિત રહ્યા। સુરત શહેરના નવા કલેક્ટર તરીકે તેજસ દિલીપભાઈ પરમાર મળ્યા છે। તેમણે આજે વિધિવત રીતે કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી લીધો છે। આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, આગેવાનો, શુભેચ્છકો તથા વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। ચાર્જ સંભાળ્યા બાદ નવા કલેક્ટર દ્વારા શહેરના વિકાસ કાર્યો, વહીવટી કામગીરી અને જનહિતના પ્રશ્નોને લઈને અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। નવા કલેક્ટરના આગમનથી સુરત શહેરના વહીવટીતંત્રમાં નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે। શહેરના વિકાસ અને જનસેવાને વધુ અસરકારક બનાવવા માટે લોકોમાં પણ સકારાત્મક અભિગમ જોવા મળ્યો હતો। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, સુરત। નમસ્કાર। આજે 18/5/2026 ના રોજ મને સુરત જિલ્લામાં મેં આજે વિધિવત કલેક્ટર તરીકેનો પદભાર સંભાળ્યો છે। સુરતની જે વણથંભી વિકાસ યાત્રા ચાલી રહી છે અને તેમાં મને એક ટીમ મેમ્બર તરીકે જોડાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે। સરકારની જે વિવિધ યોજનાઓ છે તે છેવાડાના માનવી સુધી પહોંચે અને લોકોને જે મળતી મૂળભૂત સુવિધાઓ જે કલેક્ટર કચેરી તરફથી અને સરકારના વિવિધ અન્ય વિભાગો તરફથી જે સુવિધાઓ મળે છે તે તમામે તમામ છેવાડાના લોકો સુધી વ્યવસ્થિત રીતે પહોંચે તે માટેનો મારો પ્રયત્ન રહેશે। અને મેં ફરી જણાવ્યું તેમ સુરત દેશનું સૌથી ઝડપથી વિકસિત થઈ રહેલું શહેર પણ છે અને જિલ્લો પણ એ રીતે વિકાસ સતત કરી રહ્યો છે। એટલે અમારા અગાઉના જેટલા પણ પુરોગામી કલેક્ટર્સ શ્રી હતા તેમના દ્વારા જે પણ નવી પહેલ કરવામાં આવી છે તેને પણ સતત ચાલુ રાખીને આગળ આપણે વધુમાં વધુ સારા કામ કરી શકીએ તેવો મારો હંમેશા આશય રહેશે અને નાનામાં નાના માણસને મદદ થાય તેવું મારો પ્રયત્ન રહેશે। થેન્ક યુ। આભાર। જય હિન્દ।